Ya Ali, Ya Ali, bertemu kita, ini pun aku kasih kuda, ikuta domayam, kekeruana berude kerja. Ya Ali, Ya Ali. नसीबों को जगाया है अली ने, हमें अपना बनाया है अली ने। आज ही के नाम पर हम क्यों न मरे, हमें जीना सिखाया अली ने। सलवात अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। बर मोहम्मद वाले मोहम्मद आवाज़े बुलंद पंजे तनी तलवार। बराए खुशनुदी में ज़माना बुलंदतर सलवात। बराए सलामती में ज़माना आवाज़ बुलंद सलवात। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही वरवाहुल आलमीन लतुराग़ मक्तमी फ़िदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि या अली अंत सय्यद फ़िद दुनिया वल आखिरा हबीबुका हबीबी व हबीबी हबीबुल्लाह अदुव्वुका अदुव्वी व अदुव्वी अदुव्वुल्लाह वल वैलु लिमन अबग़ज़का बादी। पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु खुदा आलम नो तहे दिल थी शुक्रिया अदा करिए कि आपने अभी अजीमुल मरतबत मुनासिबत पर जश्न मौलूद काबा मौलाए मुत्तकियान
सरकारे अमीरुल मोमिनीन हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलाम ની વિલાદત બાદ શહાદતના પૂર્વ સરદ મોકા ઉપર જશ્ન મનાવવાની, મહેફિલ મનાવવાની ખુશનુદી અને તૌફીક અતા કરે. પરવરદિગાર આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ. તેના માટે અવાજ બુલંદ સલવાત કરે. ખરેખર બહુ ખુશીનો મોકો છે અને આપણા માટે તો ખાસ, કારણ કે આજે ખુદાએ અલીઉલ આલાના ઘરે અલીએ મુર્તઝાની આમદ છે. બરાબર ને? ખુદાએ અલીઉલ આલા મતલબ અલ્લાહ, અલીએ મુર્તઝાની આમદ, ખાને કાબામાં આપની વિલાદત થઈ. ખરેખર આપણે કેટલા ખુશનસીબ છીએ. તમે જો બીજા લોકો યહાં વહાં સે કિસી કો ઇધર ઉધર સે મિલા, યહાં વહાં સે किसी को इधर उधर से मिला, हमें इमाम भी अपना खुदा के घर से मिला, हमें इमाम भी अपना खुदा के घर से मिला. ખરેખર જે છે એ બહુ બહેતરીન જે છે એ ખુશી મનાવવાનો મોકો છે. અને કેમ ન હોય, કારણ કે આજે રસૂલુલ્લાહને એમના જાનશીન મળી ગયા. બરાબર? ખાને કાબામાં જે છે અત્યાર સુધી કોઈની વિલાદત નથી થઈ. મૌલુદે કાબા બની ગયા, જિબ્રીલને એના ઉસ્તાદ મળી ગયા, મોમિનોને જે છે એમના અમીર મળી ગયા અને ફાતિમા બિન્તે અસદ એમના ફરજંદ મળી ગયા. ખરેખર બહુ ખુશીનો મોકો છે. ફરમાયું કે જ્યારે મૌલા બતને માદરમાં હતા તો ફાતિમા બિન્તે અસદ જે છે, કારણ કે વાક્યો મશહૂર છે, મુખ્તસર કહું છું. ફાતિમા બિન્તે અસદ ખાને કાબા પાસે આવ્યા, દીવારે કાબા પોતાને હાથ લગાવ્યો, દુઆ કરી, ખુદાવંદા હું તારી કિતાબો ઉપર ઈમાન લાવી, તારા નબીઓ ઉપર ઈમાન લાવી, તને વાસ્તો છે તારી કિતાબોનો, નબીઓનો, તને વાસ્તો છે મુશ્કિલ કુશા કે જે મારા બતનની અંદર છે. અને ત્યાર પછી જ્યારે ખુદાવંદે આલમ પાસે જાણે શાયરના લફ્ઝોમાં આપણે જોઈએ તો શાયર કહે છે કે અલી કી શાન વિલાદત બડી નિરાલી है, खुदा से फातिमा बिनते असद सवाली है, कहाँ रखूं मैं इस विलायत की नेमत उज़्मा को, मिला जवाब के मेरा मकान खाली है, मिला जवाब के मेरा मकान खाली है. તો તરત જવાબ મળ્યો કે કઈ શક્લમાં? કે દીવારે કાબા જેવી શક થઈ. આજે પણ આ દીવાર જે છે એની અંદર નિશાન મોજૂદ છે. 1400 વર્ષ થઈ ગયા પણ આ નિશાનને કોઈ મિટાવી નથી શક્યું. કહે છે કે દીવાર જે છે એ ફાટી. જનરલી આપણે એ જોઈએ કે માણસ દીવાર પડવાની હોય, તૂટવાની હોય, ફાટે દિવાલ તો માણસ દૂર જાય. પણ આ ફાતિમા બિનતે અસદ છે, દૂર કેવી રીતે જાય, ફરાર કેવી રીતે ઇખ્તિયાર કરે? શેરે ખુદાની વાલિદા છે. ઉદ ખોલી બેતી, મારા ઘરમાં દાખલ થાવ. અંદરથી અવાજ આવી, ફાતિમા બિનતે અસદ દાખલ છે. અને રિવાયતની અંદર મળે છે કે 3 દિવસ સુધી આપ જીજી ખાને કાબામાં રહ્યા. ત્યાં ઇમામની વિલાદત થઈ. જનાબે સારા, જનાબે મરિયમ, હુરો જન્નતની જે છે આ તમામ એમની ખિદમત કરવા માટે આવે છે. અને ત્યાં સુધી કે આપ જે છે એ તમે જુઓ કે જનાબે આદમથી લઈ જનાબે ખાતમ સુધી કેટલા નબીઓ થયા? બચ્ચાઓને ખબર છે 1,24,000 નબીઓ. કોઈ પણ નબીની વિલાદત જે ખાને કાબામાં નથી થઈ. અલ્લાહના ઘરમાં કોઈની વિલાદત નથી થઈ. એક નબીની વિલાદત થવાની હતી અલ્લાહના ઘરમાં, તો જનાબે મરિયમને અલ્લાહે કીધું કે આ જે છે મારું ઘર છે, આ ઇબાદત ખાનું છે, આ જે છે સુવાવડ ખાતું નથી, તમે જે છે અહીંથી બહાર જાઓ. તો એને જે છે બહાર કાઢવામાં આવ્યો. પણ આ મૌલા અલી અલૈહિસ્સલામની શાન છે કે એમની વાલિદાને જે છે એ અલ્લાહે પોતે જે છે પોતાના ઘરની અંદર મહેમાન બનાવ્યા. તો આની ઉપરથી આપણને નતીજો મળ્યો કે હર એક કી કાબે में विलादत नहीं होती, हर एक की काबे में विलादत नहीं होती,
नबियों को भी हासिल ये सादत नहीं होती, नबियों को भी हासिल ये सादत नहीं होती। और प्यार से न देख दुश्मने हैदर को, दुश्मन हैदर को प्यार से न देख दुश्मन हैदर को, इस जुर्म में मुजरिम की जमानत नहीं होती, इस जुर्म में मुजरिम की जमानत नहीं होती। पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु તો આવી રીતે મોલા અલી અલૈહિસ્સલામ કે જેમની વિલાદત ખાને કાબામાં હતી, આપ જે અઝીમુલ મર્તબત ફઝાઇલ તો આપના બેશુમાર છે, ત્યાં સુધી કે આપના શિયાઓ માટે, આપના ચાહવાવાળાઓ માટે, આપના પહેરવકારો માટે અલ્લાહના રસૂલ જેથી બશારત આપે છે, બશારતુલ મુસ્તફા લે શિયતે મુર્તુઝા કિતાબત લખવામાં આવી છે, જેમાં ઇમાદુદ્દીન તબરી રિવાયત લાવ્યા, કહે છે કે એક વખત અલ્લાહના રસૂલ જે છે એ ખુશખુશાલ હતા, ખુશખુશાલ. મોલાએ મુતકિયાન પૂછે છે કે યા રસૂલલ્લાહ શું સબબ છે, આજે તમે બહુ રાજી છો, બહુ ખુશ છો? કહે છે કે ખુશ કેમ ન હો, જિબ્રાઈલે હમણાં આવીને મને ખબર આપી, બશારત આપી કે અલ્લાહ તબારક વ તઆલા તમને સલામની સાથે કહે છે કે યા રસૂલલ્લાહ મેં અલીના તમામ શિયાઓને માફ કરી દીધા અને અલીના તમામ શિયાઓ જન્નતી છે, ચાહે ગુનેગાર હોય કે ફરમાબરદાર હોય, ગમે એ હોય. મોલા અલી અલૈહિસ્સલામે જેવી આ ખબર સાંભળી કે મારા પહેરવકારો, મારા શિયાઓ જન્નતી છે, તો તરત શુક્રના સજદા માંડ્યા, શુક્રનો સજદો કર્યો અને પછી કીધું કે મેં મારા શિયાઓને મારી અડધી નેકીઓ અતા કરી દીધી. હવે તમે જુઓ મોલા અલી અલૈહિસ્સલામ કે જેમની એક ઝરબત સકલૈનની ઇબાદત કરતા અફઝલ છે, ઝરબતો અલીયુન યૌમલ ખંદકે અફઝલો મેન ઇબાદતી સકલૈન, એક ઝરબત. હવે એમની ઇબાદતની આપણે શું વાત કરી શકીએ? એ એમ કહે છે કે મેં મારી અડધી નેકીઓ મારા શિયાઓને આપી. ઇમામ હસન અલૈહિસ્સલામે જેવું આ સાંભળ્યું તો આપ પણ જેથી કહે છે કે મેં પણ મારી અડધી નેકીઓ મારા બાબાના શિયાઓને આપી દીધી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું મેં પણ મારી અડધી નેકીઓ મારા બાબાના શિયાઓને જે છે એ આપી દીધી. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ કહે છે કે તમે લોકો મારી કરતા સખાવતમાં વધારે નથી, હું પણ મારી અડધી નેકીઓ અલીના શિયાઓને જે છે એ હવાલે કરી દઉં છું. માશાઅલ્લાહ, તમે ઠંડા દિલથી સાંભળી લીધું, કેટલી બહેતરીન વાત છે. ખુદાવંદે આલમની સખાવત જોશમાં આવી, કહે છે કે તમારા બધા કરતાં તો વધારે સખી હું છું, તમારા બધા કરતાં વધારે અતા કરવા વાળો હું છું. મેં અલીના તમામ શિયાઓને જે છે એ માફ કરી દીધા અને એમને જે છે એ જન્નતની અંદર દાખલ કરી દીધા. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ છે મોલા અલી અલૈહિસ્સલામ. ઘણા લોકો ઓબ્જેક્શન લે કે આ ઝાકીરો મિંબર ઉપર બેસીને જન્નત જે છે એ બાટી રહી છે, બરાબર? તો એવું કાંઈ નથી, કિતાબમાં લખેલી વાત બયાન છે. અગર ઓબ્જેક્શન હોય તો ઇમાદુદ્દીન તબરીને તમે કહો, જે આપણા શિયા જગતના મહાન મૌલિફ છે, શેખ સદુક લઈ રહેમાને કહો, એમણે જે છે એ અમાલીએ સદુકમાં રિવાયત લઈને આવ્યા છે. તો જે છે એ હકીકત છે, શિયાનો એક મર્તબો છે, એક મકામ છે, આપણે જે સમજી નથી શકતા. મોલા અલી અલૈહિસ્સલામની ફઝીલત આપણે દર્ક નથી કરી શકતા. ત્યાં સુધી કીધું, તમે જુઓ કેવી અજીબો ગરીબ રિવાયત છે. આ ફઝાઇલ શિયા કિતાબમાં શેખ સદુક અલૈહ રહેમતુલ્લાહ કહે છે અલ્લાહના રસૂલ કે જે કોઈ મારા ભાઈ અલીની ફઝીલતનો જિક્ર કરે છે, જબાનથી બયાન કરે છે, અને તો ખુદાવંદે આલમ એના આગલા અને પાછલા તમામ ગુનાહ માફ કરી દે. થઈ ગયેલા ગુનાની માફી તો બરાબર, થાવાવાળા ગુનાહ પણ જે છે એ અલ્લાહ બખ્શ્યા. જે કોઈ મારા ભાઈ અલીની ફઝીલતને હાથથી લખે છે, ખુદાવંદે આલમ એના હાથથી થયેલા ગુનાહને માફ કરી દે.
જ્યાં સુધી લખાણ બાકી રહેશે ફરિશ્તાઓ એના માટે ઇસ્તિગફાર કરતા રહેશે. જે કોઈ મારા ભાઈ અલી અલૈહિસ્સલામની ફઝીલતને વાંચે તો આંખથી થયેલા ગુનાહોને અલ્લાહ જેથી માફ કરી દે. આજના જમાનામાં તો આ બહુ જરૂરી છે. આંખથી ગુનાહ જેથી માણસ કેટલા કરે છે, બરાબર. અત્યારે મારે એવો જેથી મોકો નથી કે હું તમને એનું એક્સપ્લેન કરું, પણ તમે સમજી ગયા છો. આંખથી ગુનાહ જેથી આજે વધારે થાય છે. એ ગુનાહની બક્ષિશ, એની સજા તો આપણે સહન કરી શકશું નહીં. હવે માફ કરાવવા જરૂરી છે. માફ કરાવવાનો આસાન જરિયો મૌલા અલી અલૈહિસ્સલામના ફઝાઇલને વાંચીએ, કિતાબો જે છે એ વાંચીએ, ભરી પડી છે ફઝીલતોને વાંચીએ. અને જે કોઈ ફઝાઇલને સાંભળે તો કાનથી થયેલા ગુનાહને અલ્લાહ માફ કરી દે. મ્યુઝિક આજે માણસો સાંભળે, સોંગ સાંભળે, આ બધી ગીબતું સાંભળે, એની માફીનો આસાન રસ્તો મૌલાના ફઝાઇલ જે છે એ સાંભળે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અને યાદ રાખીએ કે 13 રજબ મૌલા અલી અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે જાહેરી. બાકી તો આપની ખિલકત જે છે એ આદમ અલૈહિસ્સલામની ખિલકતના લાખો વર્ષ પહેલા થઈ ગઈ. જનાબે આદમની પહેલા આપની જે છે ખિલકત થઈ. અના વ અલી મિન નૂરી વાહિદ, હું અને અલી એક નૂરમાંથી છું. તો આપની ખિલકત તો પહેલા થઈ ગઈ. અને દુનિયામાં પણ આપ જે છે એ નબીઓની મદદ કરતા હતા. આદમની મદદ કરી હતી, જનાબે ઇબ્રાહીમની મદદ કરી હતી, જનાબે નૂહ અલૈહિસ્સલામની મદદ કરી હતી, જનાબે મૂસાની મદદ કરી હતી, ત્યાં સુધી કે સલમાને ફારસીની પણ મદદ કરી હતી. સલમાને ફારસી જ્યારે 330 વર્ષના હતા અને જે એક કપડું સીવી રહ્યા હતા, મૌલા અલી અલૈહિસ્સલામ જે છે એ ત્યાં જે છે એ ઉપરના રૂમમાં બેઠા હતા અને ત્યાંથી આપે ખજૂર ખાધો અને ખજૂરનો એક ઠળિયો આપની ઉપર થઈ ગયો. સલમાને ફારસી કહે છે કે યા અલી, હું બુઝુર્ગ છું, તમે બચ્ચા છો, તમે મારી મજાક કરો છો. તો મૌલા અલી અલૈહિસ્સલામ કહે એમ, તમે બુઝુર્ગ છો અને હું બચ્ચો છું. તમને યાદ છે દશ્તે અર્ઝનમાં, અર્ઝનનું જે જંગલ હતું, ત્યાં શેર જ્યારે તમારી સામે આવ્યો હતો અને તમે ખુદાવંદે આલમ પાસે દુઆ માંગી હતી કે ખુદાયા મને આનાથી નજાત દે, એ વખતે કોણ આવ્યું હતું જેણે તમારી જે હિફાજત કરી? કહે છે કે યા અલી, વાકીઓ બયાન કરો પૂરો, શું છે હકીકત? કહે છે કે તમે જે છે એ નદીમાં ગુસ્લ કરી રહ્યા હતા અને એ વખતે શેર આવ્યો, શેર તમારી પર હુમલો કરવા ચાહતો હતો, તમે દુઆ કરી. એ વખતે એક જવાન આવ્યો જેના હાથમાં ઢાલ હતી અને ખંભા ઉપર તલવાર હતી. એ જવાને શેરના 2 ટુકડા કરી દીધા અને તમને જે છે એ બચાવ્યો. કહે છે કે તમને કેમ ખબર? કોઈ નિશાની બતાવો. કહે છે મૌલા અલી અલૈહિસ્સલામ આસ્તીનમાં હાથ નાખીને અને એક ફૂલનો ગુલદસ્તો કાઢ્યો. કીધું કે હાઝહી હદિયતુન મિનકા એલા ઝાલકલ ફિરાસ, આ હદિયો જે તમે પેલા ઘોડે સવારને આપ્યો હતો યાદ છે ને? સલમાન જોવે છે કે હજી ફૂલ તરો તાજા છે, જે ફૂલનો ગુલદસ્તો બનાવીને એમણે આપ્યો છે. કહે છે કે તમને આ બધી કેમ ખબર? આ તમારી પાસે ક્યાંથી? એ વખતે મુનાદીએ નિદા દીધી કે સલમાન જાઓ જલ્દી રિસાલતમાં આપની ખિદમતમાં અને આ ખબર જે છે એ પૂરેપૂરી સંભળાવો. સલમાન ફારસી દોડતા દોડતા અલ્લાહના રસૂલની ખિદમતમાં આવ્યા. યા રસૂલલ્લાહ, અલી અલૈહિસ્સલામ આવી રીતના વાત કરે છે. કહે છે કે કેમ ન હોય? આ અલી છે જેણે તમામ નબીઓની મદદ કરી છે, તમામ લોકોની મદદ કરી છે. અને આ અલી છે, તમે તો ખાલી એટલી વાત કરો છો. હું જ્યારે મહેરાજ ઉપર ગયો, 7 આસમાનોની સૈર કરી, જન્નત જોઈ, સિદરતુલ મુંતહા ઉપર ગયો, જ્યાં જિબ્રાઈલને પણ આવવાની મનાઈ હતી, ત્યાં જ્યારે હું ખુદાવંદે આલમ સાથે ગુફ્તગુ કરતો હતો તો અલી અલૈહિસ્સલામ સુધી ત્યાં મોજૂદ હતો. તો આવી રીતે તમે જુઓ કે મૌલા અલી અલૈહિસ્સલામની ફઝીલત આપણી અક્લ છે જે દર્ક નથી કરી શકતી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ.
साहिब अली इब्ने अबू तालिब अलैहिस्सलाम पर आवाज बुलंद सलवात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मोहम्मद। सारे पंचतनी सलवात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मोहम्मद। તાજ મોલા અલી વસલ્લમ. ખરેખર આપણે સૌને જે છે ખુશીનો મોકો છે. ઇમામ અલૈહિસ્સલામની જિંદગીમાં, આપની સીરતમાં ઘણા બધા જે છે એ પહેલું છે. જેમ કે એક પહેલું છે આપનું રાહે ખુદામાં ખર્ચ કરો. મોલા અલી અલૈહિસ્સલામ જે રીતે રાહે ખુદામાં વાપરતા, બરાબર, ક્યારેય ભેગું નથી કર્યું, હંમેશા જે છે એ રાહે ખુદામાં વાપરતા. 4 દિનાર એકવાર મળી ગયા તો 4 દિનારને ખર્ચ કર્યો. કેવી રીતે કે રાતે ખર્ચ કર્યો, દિવસે ખર્ચ કર્યો, જાહેર ખર્ચ કર્યો, છુપાઈને ખર્ચ કર્યો. કુરાન કરીમે જે છે ઇમામની આ સખાવતને જે છે દર્જ કરી દીધી. ત્યાં સુધી કે સૂરે દહરમાં તો આપની સખાવત જે છે અલ્લાહ એલાન છે કે ગરીબ, ફકીર, મિસ્કીન જે છે યતીમ, એને જે છે આપ કેવી રીતે પોતે ભૂખ્યારીને ખવડાવતો. આપના મોહિબ્બો પણ આવી જ રીતે હોય છે. ઇમામના ચાહવાવાળા પણ હંમેશા ઇમામની રાહમાં જે છે એ વાપરતા હોય છે. એક વાક્યોને આપની જહેમત તમામ કે ઇસ્ફહાનની અંદર એક વ્યક્તિ હતા, શાયદ આલિમ પણ હોય, આગા અલમાસી જેનું નામ હતું. આગા અલમાસી ફકીરીમાં, ગરીબીમાં જિંદગી વિતાવતા હતા, કારણ કે એમની પાસે કોઈ ધંધો નહોતો, કોઈ કામ નહોતું. હવે એક વખત એની વાઈફને કીધું કે આપણી પાસે જે આ 2 રૂમ છે, એક કામ કરીએ, આપણે એક રૂમમાં આપણે રહેશું અને બીજા રૂમની અંદર આપણે બકરી છે, મુરગી છે, આવી રીતે કોઈ જાનવર આપણે પાળીએ અને બીજી એમાંથી આપણું ગુજરાન ચલાવશું. તો કે ઠીક છે, બહુ સારી વાત છે. હવે એ રૂમને જાનવરનો જે વાડો બનાવવા માટે તૈયાર કરવા માંડે. થોડી જમીનને જે ખોદી, સદનસીબે જમીન ખોદતા ખોદતા ત્યાંથી એક હીરો મળ્યો. હીરો. હવે આગા અલમાસી હીરો લઈને જે છે એ માર્કેટમાં ગયા. ઝવેરીઓને પૂછ્યું, ઇસ્ફહાનના મોટા મોટા ઝવેરીઓ કહે છે કે ભાઈ આ હીરો બહુ કિંમતી છે, તમને આની સાચી કિંમત અહીંયા નહીં મળે, તમે બગદાદ જાઓ, ત્યાં તમને આની સાચી કિંમત મળશે. કહે છે કે મારી પાસે પૈસા નથી, હું બગદાદ કેવી રીતે જાઉં? તો કે એ તમારો પ્રશ્ન છે. પછી આપસમાં મશવરો કર્યો, દોસ્ત બિરાદરો પાસેથી થોડા 200-500 રૂપિયા લીધા ઉછીના અને પછી નક્કી કર્યું કે બગદાદ જાઓ. એ કે બગદાદ જાઉં છું તો બાજુમાં જ કાઝવાઈન છે, ત્યાં પણ જઈ આવું. અને કીધું કે પછી ત્યાં જાઉં છું તો બાજુમાં જ નજફ છે, કરબલા છે, આ અતબાતે આલિયાતની ઝિયારત પણ કરતો હોઉં. એમ નક્કી કરીને તેઓ ઘરેથી નીકળ્યા અને નજફ અશરફ પહોંચ્યા. નજફ અશરફ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની ઝિયારત કરી અને ત્યાં મુસાફરખાનામાં રોકાણા. ત્યાં સુધી કે રોજ સવારે સાંજે જાતા અને ઝિયારત કરતા. એક વખત સાંજના સમયે મુતવલ્લી જે હરમનો હતો એ નિદા દીધી, એ ઝાયરીને અમીરુલ મોમિનીન, શું તમને નથી ખબર કે અલી દીન દુનિયાના બાદશાહ છે? શું દીન દુનિયાના બાદશાહની ઝરી આવી હોય એ લાકડાની બનેલી હોય? એની ઝરી તો જેથી આલિશાન હોવી જોઈએ. અમે લોકો ચાહીએ છીએ કે આ લાકડાની ઝરીને આજથી 100 વર્ષ પહેલાનો વાક્યો છે. કહે છે કે લાકડાની ઝરી બદલાવીને લોખંડની ઝરી બનાવવા માંગીએ છીએ. તમારામાંથી કોણ છે જે આ નેક કામની અંદર સાથ સહકાર આપશે? કહે છે કે મારી પાસે હીરો હતો તો મેં એ હીરો એને આપી દીધો. હીરો એને આપી દીધો કે આની રકમ જે છે એ તમે ઝરી બનાવવામાં આવશો. કહે છે કે ત્યાર પછી હું મારા મુસાફરખાનામાં જ્યાં રોકાણો કે ત્યાં આવ્યો, વિચારતો હતો કે હવે શું કરું? હીરો તો વયો ગયો, હવે આ જેની પાસેથી ઉછીના પૈસા લીધા એને કેવી રીતે પાછા આપીશ? વિચારતો ટેન્શનમાં જે છે એ સૂઈ ગયો અને થોડીક ઊંઘ આવી. ત્યાં જે છે એ મારો દરવાજો જે છે એ ખખડ્યો. દક્કુલ બાબ છે. દરવાજો ખોલ્યો તો જોયું તો પોલીસના માણસો. મને કે તમારું નામ આગા અલમાસી છે? મેં કીધું હા. તમે ઇસ્ફહાનના જો? મેં કીધું હા. તમારો કોઈ રિશ્તેદાર હિન્દુસ્તાનમાં રહે છે? તો કે હા.
તો કે એ તમારો જે રિશ્તેદાર છે ને એ ગુજરી ગયો છે અને એનો કોઈ વારિસ નથી. એ મરતા પહેલા વસિયત કરી હતી કે મારી આ તમામ વિરાસત જે મિલકત એ ઇસ્ફહાનમાં રહેલા આગા અલમાસીને જે છે એ આપી દેવાની. હવે અમે આ જે છે એનો હવાલો ગિરામી આ વાક્યો આપણને શું બતાવે છે કે એક હીરો ઇમામની રાહમાં આગા અલમાસીએ વાપરો, એને જે છે કેટલી બધી મોટી પ્રોપર્ટી મળી ગઈ, કેટલી બધી દોલત મળી ગઈ. તો આગા અલમાસી જે છે એ ખુશખુશાલ થઈ ગયા અને ત્યાં સુધી કે એ પછી જ્યારે સૂતા તો ખ્વાબની અંદર કોઈ જે છે એ નિદા દીધી. આ જુમલો બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિદા દેવાવાળો કહે છે, એ આગા અલમાસી યાદ રાખજો, અમો અહેલે બેત કોઈનું ઉધાર નથી રાખતા. અમો અહેલે બેત કોઈનું ઉધાર નથી રાખતા. મતલબ કે દુનિયા અને આખિરતની અંદર રાહે ઇમામમાં વાપરેલું ચોક્કસ જે છે ઇમામ પાછો આપે છે. તો આ છે ઇમામની રાહમાં સખાવત, ઇમામની રાહમાં વાપરવાની ફઝીલત. ત્યાં સુધી કે બહુ મોટા મોટા દિવસો, ખુશીના દિવસો આવી રહ્યા છે, જરૂરી છે કે આપણે પણ આપણી મિલકતમાંથી, આપણી દોલતમાંથી રાહે ઇમામની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે છે એ વાપરતા રહીએ, જેથી આ ચીજ આપણા માટે જે છે એ અલ્લાહ સંગ્રહ કરશે. કાલે કયામતના દિવસે આપણને ઓહદના પહાડ જેટલું અતા કરશે, પ્લસ દુનિયાની અંદર બરકત આપશે. તો આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં વાસ્તો દઈને મોહમ્મદ આલે મોહમ્મદનો દુઆ કરીએ કે પરવરદિગાર અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમાવો, અમારા ગુનાહ અને કબીરા અને સગીરાને માફ ફરમાવો. અલ્લાહી બેહકે મોહમ્મદ આલે મોહમ્મદ ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. હઝરતના નાસિરો અને ખાદિમોમાં અમારો શુમાર ફરમાવો. માબૂદ બેહકે મોહમ્મદ આલે મોહમ્મદ દુનિયામાં ઝિયારત અમીરુલ મોમિનીન અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાવો. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.